તો રાજકોટમાં મેયરના ગેરકાયદેસર બાંધકામને આખરે અટકાવવામાં આવ્યું છે। સંત કબીર રોડ પરના બાંધકામને નોટિસ અપાઈ હતી। સૂચિત પ્લોટમાં બાંધકામ અટકાવી દેવા નોટિસ આપવામાં આવી હતી, ત્યારે બાંધકામ અંગે ખુલાસો કરવા નોટિસ આપી દેવામાં આવી છે। મેયર નૈનાબેનના પતિ વિનોદભાઈ સામે આરોપ છે કે તેમણે વારસાઈ પ્લોટમાં કમર્શિયલ બાંધકામ કર્યું છે અને મંજૂરી નથી લીધી। મહાનગરપાલિકાએ સર્વેયર મોકલી બાંધકામ અટકાવી દીધું છે। સંત કબીર રોડ પરની આ ઘટના ગઈકાલે સામે આવી હતી કે જેમાં ભલે પ્લોટ વારસાઈનો હોય પરંતુ કમર્શિયલ બાંધકામની મંજૂરી લેવી ફરજિયાત હોય છે। કોઈપણ મંજૂરી વગર ત્યાં બાંધકામની શરૂઆત કરી દેવામાં આવી હતી, જેના કારણે આખો મામલો સામે આવ્યો હતો। મેયરે પણ ગઈકાલે ખુલાસો કર્યો હતો કે જે પણ કોર્પોરેશન કહેશે તે તમામ તે અનુસરવામાં આવશે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આખરે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે, ત્યારે જે નોટિસ આપવામાં આવી છે મેયરના પતિને, તેમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો? પ્રીતિ, સ્પષ્ટ રૂપથી નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જગ્યા સૂચિત છે ને એક પણ પ્રકારની બાંધકામની મંજૂરી લેવામાં નથી આવી। 260A અંતર્ગત આ નોટિસ ફટકારવામાં આવી છે, એટલે કે તાત્કાલિક બાંધકામ છે તે અટકાવી દેવા માટે જણાવી દેવાયું હતું। ગઈકાલે સર્વેયર છે એ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને જે જગ્યા છે તેના ફોટોગ્રાફ પાડ્યા હતા અને ત્યારબાદ રોજકામ કર્યું હતું। તાત્કાલિક અસરથી અત્યારે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે અને સાથે જ એ તાકીદ પણ કરી છે કે જગ્યાના આધાર પુરાવા, પ્લાન નકશા સહિતની વિગતો કે જો મંજૂરી મેળવી હોય તો તે લઈને ટીપી વિભાગની અંદર હાજર થવું। 7 દિવસનો આ માટેનો સમય આપવામાં આવે છે, એટલે હવે એ જોવાનું રહેશે કે આ બાંધકામ છે તેને યથાવત રાખવામાં આવશે, તેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવશે કે પછી મંજૂરી આપી દેવાશે। આભાર મયુર તમામ વિગતો માટે।